જુનાગઢ એ તમે કીધું ને કે સંત શુરા અને સાવજની ભૂમિ છે અને નરસિંહાની નગરી છે. એ ભૂમિને જોવાની ભૂમિ નથી, એ ભૂમિ માણવાની ભૂમિ છે. મને હું ધારાસભ્ય છું એવું હું વિચારતો જ નથી. હું એક સામાન્ય નાગરિક છું એ રીતે જ રહું છું. હજી પણ ઈચ્છા થાય તો પાણીપુરીની રેકડીએ ઊભું રહીને એ કુંડાવાળા પાસે પાણીપુરી ખાઈ લેવાની. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તમને મૂળભૂત ફરક શું દેખાય છે? ભારતીય જનતા પાર્ટી કોઈ વ્યક્તિની પાર્ટી નથી, એક વિચારની પાર્ટી છે. અને કોંગ્રેસ છે એ તમે જુઓ તો પરિવારની પાર્ટી છે. ધારાસભ્ય તરીકે ક્યારે મંત્રી બનવાની ઈચ્છા ન થાય? મૂળ જૂનાગઢના જિલ્લામાં વિસાવદરમાં જ્યારે ગોપાલ ઇટાલિયા જીત્યા અને જે રીતે એમનું વર્ચસ્વ વધી રહ્યું, તમને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી ચેલેન્જિંગ હોઈ શકે?